માણાવદરમાં મોહરમ પર્વે શાંતિપૂર્ણ વ્યવસ્થા જાળવવા બદલ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। માણાવદર ખાતે મોહરમના પર્વ નિમિત્તે નીકળેલા તાજિયાના જુલુસ દરમિયાન ચુસ્ત અને શાંતિપૂર્ણ પોલીસ બંદોબસ્ત જાળવવા બદલ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ અધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં માણાવદર પોલીસ ઇન્સ્પેક્ટર જેબી પટેલ, પીએસઆઈ ડીકે ઝાલા, એલઆઈબી જમાદાર ઋષિતભાઈ ડાંગર, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર અનુભાઈ બેલીમ તથા પોલીસ સાથે સંકલનમાં રહીને મુસ્લિમ સમાજના યુવાન આસિફભાઈ મલેકને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ દલે પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સજ્જનોનું સન્માન અને દુર્જનોને દંડ આપવો એ જ સમાજની પ્રગતિનો માર્ગ છે। આ તકે પીઆઈ જેબી પટેલે જણાવ્યું હતું કે તહેવારો આખા સમાજની ખુશી માટે હોય છે, ત્યારે મુઠ્ઠીભર લોકોના કારણે હજારોની ખુશીમાં ખલેલ ન પહોંચવી જોઈએ। આ પ્રસંગે મુસ્લિમ સમાજના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, પૂર્વ પ્રમુખો, યુવા કાર્યકરો અને મૌલાના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે પ્રમુખ હુસેનભાઈ દલે સતત ખડે પગે રહી સેવા આપનાર પોલીસ અને હોમગાર્ડ જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો।